શું તમે જાણો છો કે દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી જીવનમાં આશ્ચર્યજનક બદલાવ આવે છે? ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સૂર્યદેવ સંપૂર્ણ સૃષ્ટિના આધાર છે. તેમની ઉપાસના કરવાથી આત્મબળ અને ઉર્જા પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં સૂર્યદેવને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. જે પણ વ્યક્તિ નિયમિત રૂપથી સૂર્યદેવને જળ અર્પણ કરે છે તેને આત્મવિશ્વાસ, યશ અને માન સન્માન મળે છે. માનસિક તણાવ અને નકારાત્મકતા દૂર થાય છે. ગ્રહ દોષ, સૂર્ય અને શનિદેવથી જોડાયેલા દોષો દૂર થાય છે. કરિયરમાં ઉન્નતિ મળે છે. સવારના સૂર્યદેવને જોવાથી આંખોની રોશની વધે છે અને માઇગ્રેન જેવી સમસ્યાઓ દૂર થાય છે. એટલા માટે યોગ અને આયુર્વેદમાં સૂર્ય ઉપાસનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. દરરોજ સવારે સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં પાણી લો, તેમાં લાલ ફૂલ અને થોડો ગોળ નાખો. પછી પૂર્વ દિશામાં ઊભા રહીને જળ અર્પણ કરો અને જળને નીચે પડતા જુઓ. પરંતુ ધ્યાન રાખો કે તે જળની બૂંદો તમારા પગને ટચ ના થાય. અને આ રીતે તમે સૂર્યદેવને જળ અર્પણ કરી શકો છો અને તેમની ઉપાસના પણ કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો. ધન્યવાદ. શું તમે જાણો છો કે દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી જીવનમાં આશ્ચર્યજનક બદલાવ આવે છે? ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સૂર્યદેવ સંપૂર્ણ સૃષ્ટિના આધાર છે. તેમની ઉપાસના કરવાથી આત્મબળ અને ઉર્જા પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં સૂર્યદેવને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. જે પણ વ્યક્તિ નિયમિત રૂપથી સૂર્યદેવને જળ અર્પણ કરે છે તેને આત્મવિશ્વાસ, યશ અને માન સન્માન મળે છે. માનસિક તણાવ અને નકારાત્મકતા દૂર થાય છે. ગ્રહ દોષ, સૂર્ય અને શનિદેવથી જોડાયેલા દોષો દૂર થાય છે. કરિયરમાં ઉન્નતિ મળે છે. સવારના સૂર્યદેવને જોવાથી આંખોની રોશની વધે છે અને માઇગ્રેન જેવી સમસ્યાઓ દૂર થાય છે. એટલા માટે યોગ અને આયુર્વેદમાં સૂર્ય ઉપાસનાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. દરરોજ સવારે સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં પાણી લો, તેમાં લાલ ફૂલ અને થોડો ગોળ નાખો. પછી પૂર્વ દિશામાં ઊભા રહીને જળ અર્પણ કરો અને જળને નીચે પડતા જુઓ. પરંતુ ધ્યાન રાખો કે તે જળની બૂંદો તમારા પગને ટચ ના થાય. અને આ રીતે તમે સૂર્યદેવને જળ અર્પણ કરી શકો છો અને તેમની ઉપાસના પણ કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો. ધન્યવાદ.